हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। ભાઈએ લજવ્યો ભાઈ બહેનનો સંબંધ, પિતરાએ બહેન ઉપર વારંવાર ગુજાર્યું દુષ્કર્મ, સગીરા ગર્ભવતી બનતા પાપનો ઘડો ફૂટ્યો। પોલીસ તપાસ દરમિયાન અન્ય એક નરાધમનું પણ દુષ્કર્મમાં નામ ખુલ્યું। ભાઈ બહેનના સંબંધને લજવતો કિસ્સો આંકલાવ તાલુકામાં સામે આવ્યો છે। દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને જ્યારે પેટમાં દુખાવો પડ્યો અને તેણીને જ્યારે માતા પિતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા ત્યારે મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતા પિતાના પગ નીચેથી જાણે ધરતી સરી પડી। પોતાની સગીર દીકરીને હોસ્પિટલેથી ઘરે લાવ્યા બાદ માતા પિતાએ તેને હૈયાદરણ આપી પૂછપરછ કરતા ભોગ બનનાર સગીરાએ તેના જ પિતરાઈ ભાઈ વિજય ચાવડાએ તેની સાથે ખેતરમાં કામ કરવા જતી હતી ત્યારે વારંવાર તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સાથે ગામના જ એક અન્ય આધેડ અર્જુન ચાવડાએ પણ આ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનું જણાવતા સગીરાના માતા પિતાએ આંકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આંકલાવ પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને નરાધમોને ઝડપી લઈ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે બંને આરોપીના રિમાન્ડ મેળવી તેમના મેડિકલ રિપોર્ટ તેમજ ડીએનએ કરવા પણ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરી છે। જી હા દર્શક મિત્રો, દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, ભાઈએ જ લજવ્યો ભાઈ બહેનનો સંબંધ, પિતરાએ બહેનના ઉપર વારંવાર ગુજાર્યો દુષ્કર્મ, સગીરા ગર્ભવતી બનતા પાપનો ઘડો ફૂટ્યો। પોલીસ તપાસ દરમિયાન અન્ય એક નરાધમનું નામ પણ આ દુષ્કર્મના કેસમાં સામે આવ્યું છે। ભાઈ બહેનના સંબંધને લજવતો કિસ્સો આંકલાવ તાલુકામાંથી સામે આવ્યો છે। દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને જ્યારે પેટમાં દુખાવો પડ્યો અને તેણીને જ્યારે માતા પિતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા ત્યારે મેડિકલ રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા માતા પિતાના પગ નીચેથી જાણે ધરતી સરી પડી હતી। આંકલાવ તાલુકાના નવાપુર ગામે 17 વર્ષની સગીર દીકરી સાથે તેના જ ગામના એક વિજય ચાવડા નામના યુવકે ખેતરમાં મજૂરી સાથે જતા તેના વિશ્વાસ કરી ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કરેલો હતો। તેની સાથે તે ગામનો એક રોગભાઈના વ્યક્તિએ પણ સાથે રહી વિજયની મદદથી તેની સાથે સમયાંતર દુષ્કર્મ કરેલો તેની ફરિયાદ હાલ બંને આરોપીઓને કસ્ટડીમાં ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।